જો ભૂત ભાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી. કેમ છો? મજામાં ને? વંશુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાગો જાગો, જાગી ગયા તો લે, આ તો પાછા દબડી ગયા. જાગો જાગો, હેપી ધૂળેટી કે તો બધાને. હવે મારો બર્થડે આવશે. હે હેપી ધૂળેટી કહી દે તો બધાને. હેપી ધૂળેટી, હેપી ધૂળી. વંશુભાઈ હેપી ધૂળી કહી છે. જાગો જાગો, હવે આપણે રમવાનું છે ને. ક્યાં? કલર ને પિચકારી થી આજ રમવાનું છે. હાલો નિશાળે રમવાનું, મારા નિશાળે રમવાનું. નિશાળે રમીને આવ્યો, આજે ઘરે રમવાનું. કાલ વંશુભાઈ સ્કૂલેથી બગડીને આવ્યો હતો. ક્યાં? હેપી હોળી કરાવી હતી. હા, હેપી હોળી કરાવી હતી. આજે ઘરે કરવાની. ચાલો હેપી હોળી. રજા છે મારે. હા, આજે રજા છે. તમે એમ કહેતા હતા રજા નથી. આજે રજા છે. હાલો હાલો જાગો, આપણે હેપી હોળી કરવાની છે. હોળી રમવાનું શરૂ કરી દીધું છે. જો જો પહેલાથી જો ભૂત ભાવ. બોલ દે. ભરી દે પપ્પા. કરી નાખી, રમી લીધું. કલર ગયો કે નહીં ખબર નહીં, ગયો થોડો થોડો. હવે રસોઈની તૈયારી કરી નાખીએ. મગ કરવા જ, મગ ભાત ને લાપસી કરી નાખવા જ થોડી. વંશુભાઈ બહુ રહીનો હે ને વંશુ? હા, વંશુને ઠંડી લાગતી હતી. હાલો દીશુબેન કચરા વાળે છે. કચરા ને રસોઈ કરી નાખ ફટાફટ. આજે રજા હતી, છોકરા ઘરે હતા, હું રસોઈ કરતી હતી તો રમેશ કાકા કે લાવ આજે છોકરાઓને ક્રિકેટ રમાડું. એટલે એ આજે છોકરાઓની યારે નાના છોકરા બનીને ક્રિકેટ રમાડતા હતા. બપોરે સૂઈ ગયા હતા, રમીને થાકી ગયા હતા, જમી કાઢીને સૂઈ ગયા. સાંજે જઈ ગયા, કપડાં વપડા મૂકી રહ્યા. સાંજે રસોઈ કરી, સેવ ટમેટાનું શાક ને ભાખરી કરી નાખી. રઘુભાઈ ટિફિન લઈ ગયા છે ને પપ્પા આવી ન થકતા અહીંયા જમવા, મારા બીજા કાકાજી હોવા, એટલે એ લઈ જાય ટિફિન કે ત્યાં હારે જમવું ને પપ્પાને. એમ રમેશ કાકાજી આવ્યા નથી, પપ્પાને જમવું નથી. દેવાંગ અને દિશા જમીશ, વંશભાઈ જમી લીધું. ક્યાં? વંશભાઈને જમાડી મેં કીધું હું આ થોડોક થેલો કરી નાખું, બાકી બધું દિશા રસોડાનું કામ પતાવી દેશે, વાસણ ને પોતું. અને આ થેલો કરી નાખું મેં કીધું એક દી તો એક દી માટે જવાનું, કારણ કે છોકરા હારે છે ને, એટલે છોકરા હારે ન હોત ને તો ન થેલો વેલો કંઈ થાય. એક દી માટે અમે બે એક જવાના હોત. પહેલાં તો અમે બે જ જવાના હતા, ઓફિસનું થોડું કામ છે એટલે કાલ બહાર જાઉં, બહાર ગામ. મેં કીધું એક દિવસ માટે હવે છોકરાઓને કેમ મમ્મીને ત્યાં મૂકવા લેવા જવા, એટલે મેં હારે લઈ લઈએ. દેવાંગે કે હારે લઈ લઈએ, કે લોકોમાં થાય ને દબાવમાં બધી વસ્તુ ઓલી થઈ જાય. એટલે હું આ થોડું ઘણું હજી કરી નાખું. કપડાની કાઢ લઉં બધા કબાટમાંથી પહેરવાના. નવા કપડા નહીં દેવાના. હા, નવા કપડાં થોડાક પહેરીને જવા પડે ને નવા. ચાલો આજે હવે કાલ સવારના વહેલા નીકળવાનું જ પાછા, કે એટલે વહેલા સૂવું પડશે. થેલોની થઈ ગયું છે, કપડાં જે પહેરવાની કાઢ લીધા, કામ બધું પતી ગયું છે વહેલા, કારણ કે 4:30-5 ઉઠશું ત્યારે વહેલા બસના ટાઈમે પહોંચીશું. એટલે તે સૂઈ જઈએ છીએ. ને આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો મિત્રો આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે.